સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે પાક નુકસાન સહાયને લઈ વિવિધ જિલ્લાઓમાં સહાય ચૂકવવાનું શરૂ કરાયું છે। મિત્રો વાત કરીએ અત્યાર સુધી પાક નુકસાન સહાય માટેની ટોટલ 21,70,885 જેટલી અરજીઓ મળી ચૂકી છે। જે ખેડૂત મિત્રોને હજી સુધી અરજી ન કરી હોય તો અવશ્ય અરજી કરાવી દેવી, અન્યથા સહાયથી વંચિત રહી જશો। મિત્રો જિલ્લા કક્ષાએ જેમાં 1,31,439 જેટલી અરજીઓ મંજૂર કરીને પૈસા ચૂકવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। મિત્રો તમારા ખાતાની અંદર જમા થયા હોય તો નીચે અવશ્ય વિડીયોની અંદર કોમેન્ટ કરજો મિત્રો, જેમાં 30,883 જેટલા લાભાર્થીઓને PFMS પોર્ટલ પર છે રૂપિયા 103.10 કરોડ ઓનલાઈન બિલો તૈયાર કરી દેવામાં આવેલા છે અને એની અપલોડની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો, જે કમોસમી વરસાદ થયો હતો એને કારણે જે ખેડૂતોને પાક નુકસાન સહાય માટે છે રૂપિયા 10,000 કરોડનું સહાય પેકેજ બહાર પાડવામાં આવેલું હતું, એની માટે નીચે એ ઓનલાઈન ચૂકવણી શરૂ કરી દેવામાં આવેલી છે। મિત્રો ટૂંક સમયની અંદર ખાતાની અંદર છે જેમ જેમ અરજીઓ અપલોડ થતી જશે જેના બિલો, એવી રીતે છે ખાતાની અંદર જમા પણ શરૂ થઈ જશે। નીચે તમારે જ્યારે પણ તમને મેસેજ આવે, અન્યથા તમારે બેંકની અંદર છે એ 10 થી 12 દિવસ પછી છે જે ખેડૂત મિત્રો બેંકની અંદર ઓનલાઈન હોય એ લોકોને તો ખબર પડી જશે, અન્યથા બેંકે જઈને એન્ટ્રી મરાવવાની રહેશે પાસબુકની અંદર। સહાય માટે ઓનલાઈન મેસેજ મળતો હોય તો એ તમે ટૂંક સમયની અંદર એન્ટ્રી મરાવશો એટલે તમને જાણ થઈ જશે મિત્રો। તો સહાય છે ટૂંક સમયની અંદર આવી જશે। તો આ વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો।